એક ફેરીઓ હોય છે એ ટોપી વેચવા નીકળે છે. ટોપી વેચતા વેચતા થોડી ટોપીઓ વધે છે અને ફેરિયાને તો થાક લાગે છે. ત્યાં એક ઝાડ જુએ છે તો ઝાડ નીચે સૂઈ જાય છે. હવે સૂતો હોય છે એટલામાં એ ઝાડ ઉપર ઘણા બધા વાંદરા હોય છે. એટલે આ બધા વાંદરા જોવે છે કે આ થેલીમાં શું છે. તો એ વાંદરાઓ થેલીમાંથી ટોપી કાઢી અને એને તો રમત સૂઝે છે તો ટોપી પહેરી લે છે. અને બધા એકબીજાને ટોપીઓ પહેરાવે, મજાક મસ્તી કરે ને રમત કરતા હોય છે. એટલામાં ફેરિયાવાળા ભાઈ જાગી જાય છે. જાગી જાય છે એટલે વિચાર કરે છે કે સારું મારી થેલીમાંથી ટોપીઓ ક્યાં ગઈ. તો તરત જ એ ઝાડ ઉપર જોવે છે તો બધા વાંદરાઓ ટોપીઓથી મસ્તી કરતા હોય છે, રમતા હોય છે, પહેરેલી હોય છે. તો વાંદરાભાઈને આ બધું કરતા જોઈ અને ફેરિયાને એમ થાય છે કે હવે મારી આ ટોપી પાછી કેવી રીતે લઉં. એને તો પોતાના ખિસ્સામાં એક ટોપી હતી એ માથા ઉપર પહેરી દીધી અને જેવી માથા ઉપર પહેરી અને પછી નીચે એને ફેંકી. હવે નીચે જેવી ફેંકી એટલે એક વાંદરું બાકી રહી ગયું હતું ટોપી વગરનું. તો એ તરત જ કૂદકો મારી અને એ ટોપી લઈ લે છે અને પાછું ઝાડ ઉપર બેસી જાય છે. એટલે ફેરિયાવાળાને એમ થાય છે કે મારા વડીલોએ તો આવું કર્યું હતું. એટલે બધા વાંદરાઓએ ટોપી ફેંકી દીધી હતી અને અમારા વડીલ લઈને આવી ગયા હતા. એમને મને આવી વાર્તા કહી હતી કે આવું થાય તો આવું કરવાનું. પણ મારું તો એનાથી ઊંધું થયું. તો વાંદરા કહે છે કે એ ફેરિયા કાકા, તમારા વડીલ તમને જેમ કહી ગયા હતા ને એવી રીતે અમારા વડીલ પણ અમને કહી ગયા છે કે ફેરિયાવાળા ભાઈ જો ટોપી ફેંકે તો તમારે ફેંકવાની નહીં અને એની જે ટોપી હોય તમારામાંથી કોઈને બાકી હોય તો એ લઈ લેવાની. એટલે તમને જે કરશો એનું અમે અનુકરણ નહીં કરીએ. અમારા વડીલો કહી ગયા છે કે છેતરાતા નહીં, એટલે અમે હવે ચાલાક બની ગયા છે, અમે પણ છેતરાશું નહીં.